મારા પપ્પા પીએસઆઈને ઓળખે છે, મારો ફ્રેન્ડનો ભાઈ છે ને એ મોટી પોસ્ટ ઉપર છે, મોટી કંપનીમાં, મારા ફ્રેન્ડના આમ છે, મારા સગામાં આ ઓળખાણ છે. એટલે ભાઈ તમે સગાની ઓળખાણ આપો છો, તમે કોણ છો એ તો કયો. કેમ કે મને મોદી ઓળખે છે તો એવું 100 લોકોને મોદી ઓળખે છે, હું મોદીને ઓળખું છું, મોદી સુધી મારી ઓળખાણ છે. એટલે પણ મારી ઓકાત નહીં હોય તો મોદી મારું કેટલું કામ કરશે? મોદી 100 લોકોને ઓળખે છે તો 100 એ 100નું એક સરખું કામ કરશે? મારી જેટલી ઓકાત હશે ને એટલું જ મારું કામ થવાનું છે. તો આપણે ઓળખાણ બનાવવા કરતાં ઓકાત બનાવવામાં ધ્યાન આપીએ ને તો સારું પડશે. અને એક બીજો સવાલ છે, તમને ઓળખે છે ઘણા બધા, તમને બધા ઓળખાણ કામમાં આવી કે નથી આવી કોમેન્ટ કરીને કહેજો. જે લોકોને અનુભવ થયો હોય ને કે મને આ ઓળખે ને ઓલા ઓળખે, પણ ઓળખાણ ખરા સમયે કામમાં ન આવે. તમારી ઓકાત હોય ને એ જ કામમાં આવે ને. ઓકાત માટે લાયકાત બનાવવી પડે, ને લાયકાત બનાવવી હોય ને તો કામ કરવું પડે. જેટલું કામ કરશો એટલી તમારી લાયકાત બનશે, ને લાયકાત બનશે ને તો જ તમારી ઓકાત મોટી થાય. તમારી જેટલી ઓકાત હશે ને ઓળખાણ ઓટોમેટિક થઈ જાય ને કામ ઓટોમેટિક થઈ જાય. જેટલા લોકોને અનુભવ થયો હોય ને એ લોકો કોમેન્ટ કરે અને શેર કરજો આવા મિત્રોને કે મને ઓલો ઓળખે ને ઓલો ઓળખે. તું કોણ છો ભાઈ એ તો કે.